તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે। મધ્યપ્રદેશમાં 9 અને રાજસ્થાનના 2 બાળકોને કફ સિરપ અપાયા બાદ તેમના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે બાદ ખળભળાટ મચી ગયો અને આ તમામ બાળકોમાંથી મોટાભાગના 4 વર્ષથી નાના હતા। તેમને જે સિરપ આપવામાં આવી હતી એ તેમના માટે યોગ્ય નહોતી। વયસ્કો માટે બનાવવામાં આવતી સિરપ તેમને અપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બાળકના મૃત્યુના કારણોની વિગતો તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તંત્રએ એક ખાસ એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં 2 વર્ષની નાના બાળકોને સિરપ ન આપવાની પણ સલાહ આપવામાં આવી છે અને આ મામલાની અન્ય રાજ્યો અને કેન્દ્રોએ પણ નોંધ લીધી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યોમાં સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના જે મૃત્યુ થયા છે, 2 બાળકોના મૃત્યુ થયા। મધ્યપ્રદેશમાં 9 અને રાજસ્થાનમાં 2 બાળકો મોતને ભેટ્યા છે। 4 વર્ષથી નાના બાળકોના મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે અને હવે તેને લઈને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। आंकड़े हैं, उसमें से 9 बच्चों की डेथ हो गई है। 13 बच्चे हमारे पास एडमिट थे, जिनमें से एक आज रिकवर हो गया है। 4 बच्चे हमारे जिला अस्पताल में भर्ती हैं, जिनमें से 2 की कंडीशन ठीक होनी बताई जा रही है और 2 अभी ट्रीटमेंट में है। इसके अलावा 8 जो है हमारे नागपुर में एडमिट हैं, जिनमें से 5 बच्चे थोड़ी बेहतर हालत में और 3 बच्चों का इलाज जारी है। તો આ સિરપ કે જેને લઈને ચિંતાનો વિષય સાથે સાથે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। બાળકોના જે મૃત્યુ થઈ રહ્યા છે, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 9 બાળકો આ સિરપ પીધા બાદ મોતને ભેટ્યા છે। મધ્યપ્રદેશમાં 2 બાળકોના મોત થયા છે। આપ જુઓ, દવા નહીં, આ ઝેર છે। એમપી અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત, 2 રાજ્યોમાં 11 બાળકોના મૃત્યુ થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। મેડિકલ સ્ટોર પરથી ખરીદવામાં આવેલા આ કફ સિરપ છે અને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। બાળકોના મૃત્યુ થતાં લોકોમાં ભય ફેલાઈ ગયો છે। તો કફ સિરપનું સેવન કરનાર અનેક બાળકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। કફ સિરપમાંનું ડાયથિલિન ગ્લાયકોલ હોઈ શકે છે ખતરનાક। તો એમપી અને રાજસ્થાનમાં બાળકોના મોતની જે ખબરો સામે આવી છે, બાળકોની તબિયત શા કારણે ખરાબ થઈ તે તપાસ તમિલનાડુના કાંચીપુરમાં આવેલી છે। આ ફેક્ટરી, આ જે સિરપ બનાવે છે તેની ફેક્ટરી તમિલનાડુના કાંચીપુરમાં આવેલી છે। એમપી સરકારી રજૂઆત પર તમિલનાડુએ આ અંગે તપાસ શરૂ કરી છે। સિરપની ગુણવત્તા અને સુરક્ષામાં ગંભીર ખામીઓ સામે આવી છે। તો સિરપના નમૂનામાં ખતરનાક કેમિકલ ન મળ્યાનો દાવો થઈ રહ્યો છે। અનેક રાજ્યોમાં આ સિરપ બનાવવા, વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અનેક રાજ્યોમાં બનતી સિરપ અને આપ જુઓ, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવે સિરપથી સાવધાન। સિરપમાં રહેલું ડેક્સ્ટ્રોમેથોન બાળકોને તકલીફ કરાવી શકે છે। શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। શરદી ખાંસીથી રાહત આપે, પરંતુ આડઅસર પણ કરી શકે છે। શરદી ખાંસીથી ચોક્કસથી રાહત મળે, પરંતુ તેની આડઅસર થઈ શકે છે। ફ્રાન્સ, જર્મની, રશિયામાં કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ માત્રામાં સિરપથી કિડની અને લીવરને પણ નુકસાન થઈ શકે છે। તો સિરપની આડઅસરો અને હવે કેન્દ્ર સરકારે આ અંગે શું માર્ગદર્શિકા જાહેર કરી છે, તો આપ જુઓ, 2 વર્ષથી નાના બાળકોને સિરપ ન આપવા માટેની સલાહ આપવામાં આવી છે। એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી। બાળકોના મોત બાદ બાળકોને કફ સિરપ આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી। ખાંસી અને શરદી માટે સિરપ ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે। એક એડવાઇઝરી કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે। કફ સિરપ પ્રિસ્ક્રાઇબ કરવામાં તબીબોને પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો જ લેવી। તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ એડવાઇઝરી જાહેર કરી છે। તો 2 વર્ષથી નાના બાળકોને સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે। એમપી અને રાજસ્થાનના જે કિસ્સાઓ સામે આવ્યા છે અને ત્યાર પછી આ બાબતને તમામ લોકોએ ધ્યાને લીધી છે। કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે અને હમણાં જુઓ આપ, શરદી, ઉધરસ, તાવ જેના કેસો વધી ગયા છે અને નાના બાળકો તેનો શિકાર સતત બની રહ્યા છે, ત્યારે આ સમયગાળા દરમિયાન તેને સિરપ આપવામાં આવે છે, ત્યારે ક્યાંકથી પણ આ સિરપ ન ખરીદો। ખાસ કરીને ડૉક્ટરની સલાહ લેવી અને ત્યારબાદ જ તમારા બાળકને સિરપ આપવી જોઈએ। વયસ્કો માટેની સિરપ બાળકોને અપાયા હોવાનો દાવો થઈ રહ્યો છે।
તો કેન્દ્રની માર્ગદર્શિકા શું છે? 2 વર્ષથી નાના બાળકોને સિરપ ન આપવા માટેની સલાહ આપવામાં આવી છે. બાળકોને કફ સિરપ આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બાળકોને તમે કફ સિરપ આપો છો તો ડોક્ટરની સલાહ પણ લો. ખાંસી અને શરદી માટે સિરપ ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે. ખાંસી અને શરદી હોય તો સિરપ ન આપો. કફ સિરપ પ્રિસ્ક્રાઇબ કરવામાં તબીબોને વિવેક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સિરપથી જે મોતનો આંકડો સામે આવ્યો છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ થયા છે. 2 રાજ્યોમાં 11 બાળકોના મૃત્યુ થતાં હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે કિસ્સાઓ સામે આવ્યા છે, મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 બાળકોના મોત થયા છે સિરપના કારણે. તો કફ સિરપમાંનું ડાયથિલિન ગ્લાયકોલ એ ખતરનાક હોઈ શકે છે અને બાળકોની તબિયત શા કારણે ખરાબ થઈ તેની પણ તપાસ થઈ રહી છે. તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. હવે મેડિકલ સ્ટોર પરથી ખરીદવામાં આવેલી કફ સિરપ એ જોખમી સાબિત થઈ રહી છે. મેડિકલ સ્ટોર પરથી ન ખરીદો સિરપ. બાળકોના મૃત્યુ થતાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો છે. સાથે જ કફ સિરપનું સેવન કરનાર અનેક બાળકોની તબિયત બગડી હતી અને બાળકોના મોત થયા હતા. આંકડો વધી ગયો, 11 થઈ ગયો છે બંને રાજ્યોનો. ત્યારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિરપ બનાવતી જે ફેક્ટરી છે તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી છે, ત્યાં તપાસ થઈ રહી છે. એમપી સરકારની રજૂઆત પર તમિલનાડુએ હવે તપાસ શરૂ કરી છે. તો સિરપની ગુણવત્તા અને સુરક્ષામાં ગંભીર ખામીઓ પણ સામે આવી છે. ત્યારે સિરપના નમૂનામાં ખતરનાક કેમિકલ ન મળ્યાનો દાવો થઈ રહ્યો છે. આજે સિરપના નમૂના લેવામાં આવ્યા છે, તેમાં કોઈ ખતરનાક કેમિકલ ન મળ્યા હોવાનો દાવો છે. અનેક રાજ્યોમાં સિરપ બનાવવા અને વેચવા પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપ જુઓ, જે ઘટના સામે આવી છે ચિંતાનો વિષય છે, તેને તપાસ થઈ રહી છે, પરંતુ હવે સિરપ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિરપમાં રહેલું ડેક્સ્ટ્રોમેથાઇન બાળકોને તકલીફ કરાવી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા, બાળકને ઉલટી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સિરપ લીધા પછી શરદી ખાંસીથી રાહત તો આપે છે, પરંતુ તેની આડઅસર પણ થઈ રહી છે. હમણાં જો ઋતુ પણ થોડી બદલાઈ રહી છે ને તેના કારણે બાળકોથી લઈને મોટા તમામ લોકો છે બીમાર પડી રહ્યા છે. અને ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના કેસો વધી રહ્યા છે. ત્યારે એક એડવાઇઝરી કેન્દ્ર સરકાર તરફથી જે જાહેર કરવામાં આવી છે તેને ધ્યાને લેવી ખૂબ જરૂરી છે.